વાછડી લંબાઈ નથી પૂરેપૂરી. એક ગાય અહીંયા છે. પાછળ પાછળ જ આવે, જ્યાં જઈએ ત્યાં. ચાહલ, અશ્વિની અને નાગમત. જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. હું હરપાલસિંહ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે આપણે આવ્યા છે રાતીધાર, અને રાતીધાર બહાદુરસિંહ કેશુભા ગોહિલ છે, તેમનું ફાર્મ છે, ગીર હેરિટેજ નામનું ફાર્મ છે. તો આપણે ફાર્મની વિઝિટ માટે આવ્યા છે, અને અહીંના કાઠિયાવાડી હોર્સ અને ગીર ગાયોનું કલેક્શન કેવું છે આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જો સૌ પ્રથમ એન્ટ્રી ગેટ છે, અને એન્ટ્રી ગેટમાંથી આપણે અંદર આવીએ એટલે એક વખત પહેલાં ઝાડવાની રોનક તમે જો. બધી બાજુ ફરતા એવડા ઝાડવા છે, અને સામે તમે જે ઝાડવા જોઈ શકો છો, આ બે ઝાડવા એ ફણસના ઝાડવા છે. તો આધુનિક જમાનામાં જો અત્યારે બાપુ પાસે છે ને 2 બળદું રાખેલા છે. મિની ટ્રેક્ટર તો રાખ્યું જ નથી, ને આધુનિક જમાનો છે અત્યારે. સનેડા છે, મિની ટ્રેક્ટર છે, પાવર ટીલર નાના નાના ગણાય છે, પણ છતાં આના સિવાય મજા નથી. એટલે બાપુએ સ્પેશિયલ જો 2 બળદું પણ રાખેલા છે. કેમ કે વાવણી છે, કોઈ પણ હાથી છે, એ બળદુથી ગદર થાય, એટલે બળદુથી હું ટ્રેક્ટરથી ગદર થાય આપણે એના કરતાં બળદું બેસ્ટ કામ આપે એમાં. એટલે જો બળદું છે અહીંયા, અને બાજુમાં જો કાઠિયાવાડી હોર્સ કેમ છે, રોજિયો આનો જે કલર છે એટલે એને રોજિયો કલર કહે. જો બળદું અત્યારે નિરણ ખાઈને બેઠા છે, અને બળદનું ગાડું અહીંયા છે, ઓલું ઉલાર્યું આવે ને એ ગાડું છે આખું. એટલે પાછું ઉલાર્યું કરી દો એટલે પાણીમાં ભરાય નહીં, કાટ ખાવાનો પ્રશ્ન થોડોક ઓછો રહે. અને લીલો ચારો બધો વાટીને બધું બળદગાડામાં જ લઈ આવવાનો. બળદું કાયમ માટે હરતા ફરતા રહે, અને ચાપ કટરમાં કાપીને બધાને નાખવાનું છે. અને આ બાજુ છે નાના નાના પારુડા બદુડા. આજે બધાય દૂધ પીતા જ છે બધા હજી. અને આ બાજુ છે એ બધા મોટા વાછડા છે, અને સારા એવા નંદી થાય એવા છે બધા. અને કોઈને જોતા હોય તો બધા નંદી માટે આપવાના છે બધાને. જે કોઈને જોતા હોય તો કોમેન્ટ કરજો. જોઈ લ્યો, સારા એવા નંદી થાય એવા છે બધા. કોઈને ગૌશાળા હોય, ગૌશાળામાં નંદી માટે જોતા હોય, પ્યોર ગીર. જો આપણે જોઈએ હોર્સ કાઠિયાવાડી, અહીંયા છે પદ્મા. પછી ચાહલ, અશ્વિની અને નાગમતી. જોયું નાગમતી? બધી ઘોડીઓ આપણે જોઈએ. પહેલાં પદ્માને જોઈએ. બધી જો અત્યારે નિરણ નાખી છે. જુવાર જે ચાપ કટરમાં કાપેલી જુવાર છે એ બધા નાખી, તો બધે ખાવામાં વ્યસ્ત છે. છે ને લોહીવાળ્યું. બધી ઘોડીઓ એવી જો, એક ઘોડી નબળી નહીં. સામે છે પદ્મા, અહીંયા છે ચાહલ. બધી ઘોડી લોહીવાળી, નબળી એકેય નહીં. અને આ છે નાગમતી. આ છે પાવરવાળી ઘોડી. જોજો આગળ કેવો છે એનો પાવર. આ એના કાયમ જે દેખરેખ રાખતા હોય એના સિવાય પાસે કોઈ નહીં. એટલે આ છે એની ઘોડીઓ કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી ઘોડીઓ છે આ બધી.
અને સામે રોજિયો એ આ બધાને બતાવેલો છે ઘોડીઓને. અત્યારે અહીંયા અંદર થોડુંક અંધારું છે એટલા માટે થોડીક બરોબર પરફેક્ટ દેખાય નહીં ગાયું, પણ ગાયું બધી ગાયું એવી છે. જો અત્યારે ધરાઈને ઓગાર વારે છે. નવું કોઈ માણસ આવે ને એટલે ઓગાર વારવાનું બંધ કરી દે ઘડી, બાકી બધી ગાયો જો ઓગાર વારે. જો અહીંયા ઓગાર વારવાનું ચાલુ છે. અને આ કાબરી ગાય ગીરમાં. બધી ગાયો ઓગાર વારે છે. અને આ એક ગાય જો બરોબર ઊભી. આપણે ગીર ગાયોનું કલેક્શન જોઈએ તો જો આ બધી ગીર ગાયો છે અહીંની. જો એક સામે જાય છે એ, પછી અહીંયા અત્યારે વરસાદ નથી એટલે બારોબાર નીકળી છે બધી ગાયો પગું છૂટા થવા માટે. છૂટી જ હોય છે ગાયો. અહીંયા અંદર છે આ જે બધો એનું હોલ છે ઢારિયું આખું, એ ઢારિયામાં બધી ગાયો છૂટી જ હોય. અત્યારે બાંધવાની નહીં કોઈને સાંજ સુધી. વરસાદ નથી એટલે બધી ગાયો જો અત્યારે બારોબાર નીકળી છે. વરસાદ હોય એટલે બધી ગાયો અંદર હોય. ગાયોને વરસાદ ઓછો ગમે એટલે ભેહું હોય તો આગળ પડ્યું રહે આવા ગારામાં. અને વરસાદ નથી જો અત્યારે બધો બારોબાર નીકળીને પગું છૂટા કરે છે. ને બધી ગાયો જો ઓગાર વારે. જો આ ગાય ઉગાડ વારે છે, અહીંયા છે એ ગાય ઉગાડ વારે. ને કાબરી ગાય તો બધા ફેમસ છે ગીર ગાયમાં. આ ગાય જો હાવ બકરી જેવી છે એકદમ હોજી હાવ. જાગડી ઉભા ને આપણે પાસે આવી જાય. હાવ બકરી એમ. બકરી તો નથી પણ ગીર ગાય છે, પણ એની ખાસિયત છે શાંત સ્વભાવ. છોકરા ઓલા ભાઈ જે અહીં છે ને એમ કે છોકરા કદાચ પાસેથી વયા જાય, નીચેથી વયા જાય ને તોય કાંઈ બોલે નહીં. આ એનું આવ છૂટું છૂટું એનો શાંત સ્વભાવ, એટલે તો બધા ગીર ગીર કરે છે. ગીરનું અમથું એટલે શાંત સ્વભાવ હોય. એનું દૂધ પણ ફાયદાકારક હોય પીવા માટે, અને એનું ઘી છે એ પણ બહુ ફાયદાકારક હોય છે. ગાયો માટે લીલો ચારો જે વાવેલો છે એ પણ આપણે જોઈએ કેટલો ચારો વાવેલો છે, કેટલા વીઘામાં વાવેલો છે, બધું આગળ આપણે વિડીયોમાં જોઈએ. વિડીયોમાં બન્યા રહેજો. ગોળીઓને બધીને નીર નાખી દીધી એટલે એ તો જો ખાવામાં જ વ્યસ્ત છે. આનો પાવર જ અલગ છે કંઈક. જો હજી પાછા પાસે જાય ને એટલે અટાણે તો ખાવામાં વ્યસ્ત છે, બાકી તેનો પાવર કંઈક અલગ છે. અને બધી ગોળી નરવી મતલબ એક નંબર બધી, એમ કંઈ ઘટે નહીં. જો આ વાછડીની લંબાઈ નથી પૂરેપૂરી. ગીર આ છે કાબરી. એક ગાય અહીંયા છે. અને વાતાવરણ એકદમ શાંત વાતાવરણ અને એકદમ શુદ્ધ. ગાયો માટે, ઘોડા માટે લીલા ચારાની વ્યવસ્થા અહીંયા છે. નેપિયર ગ્રાસ છે, પછી આગળ જે દેશી જુવાર છે એ છે, એ આગળ પછી કેળનું વાવેતર છે. અને આ બાજુ છે નારિયેલીનો બગીચો, આ બાજુ છે આંબાનો બગીચો, અને પાછળની સાઈડના જે જમીન છે એમાં મગફળી અને તુવેરનું વાવેતર છે. અહીંયા એટલામાં જો મગફળી વાવી છે, કેમ કે એક ધારો શું છે લીલો ચારો થતો હોય ને એટલે ફેરબદલી થઈ જાય એ માટે તો આમાં મગફળી કરી છે. અને ઉપર કેળનું વાવેતર જો સામે છે. અને ઝાડવા ફરતી બાજુ ઝાડવા એકદમ કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. નારિયેલી પણ જો એમાં ઉપર ત્રોપા પણ એટલા આવે છે નારિયેલીમાં. અને આ છે ઓલા જાંબુના ઝાડવા, અહીંયા છે બદામના ઝાડવા, પછી એવા અલગ અલગ બધા ઝાડવા જો લાઈનમાં પહેલાં એ વાવેલા છે. ઉપર નારિયેલી છે, અંદર આંબાનો બગીચો છે.
અને વાતાવરણ કહીએ તો વાતાવરણમાં આમ એકદમ શાંત વાતાવરણ, મજા આવે એકદમ અહીંયા આવીએ ને એટલે. તો હાલો હવે આપણે જઈએ ઘરે અત્યારે. આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.